વાવમાં વરસાદી પાણી ભરાતા પાકને નુકસાન પહોંચ્યું. પાકને નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આકોલી અને આસપાસના ગામોમાં પાણી ભરાઈ ગયા છે. મગફળી, દાડમ, એરંડા, જુવારના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. એક વર્ષની મહેનત જાણે ક્ષણમાં બગડી ગઈ હોય તેવી ખેડૂતોની વ્યથા છે. કુદરત રૂઠતા મોઢે આવેલો કોળિયો છીનવાયો તેવી ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે. હજુ પણ ઘણા વિસ્તારોમાં ખેતરો પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. આ ભાઈને 10 હેક્ટર જમીન છે. માત્ર ને માત્ર અડધો એકર જમીન બચી છે. એમની પાસે 15 થી વધારે ઢોર છે. અત્યારે ઘાસ લાવવાનો એમની પાસે કોઈ પણ અહીંયાથી આવી શકે એમ નથી. પૂરું વાવેલું છે, ખેતર પણ જુવાર છે, બાજરી છે, બધું નષ્ટ થઈ ગયેલું છે. હજારો હેક્ટર આકોલીની હોય, પોનેડાની હોય, બધી પાણીથી ઘેરાયેલી છે. અને બીજો સવાલ એ છે કે અસરગ્રસ્તમાં લીધેલા નથી આ ગામડાના. અત્યારે છે ને એરંડા હોય કે દાડમ છે કે બાજરી છે કે બધો પાક નષ્ટ થઈ ગયો છે. અને કોઈ અત્યારે પાણી પણ ઉતરતું નથી. એના માટે છે ને અત્યારે બધી રીતે નુકસાન થઈ ગયું છે. પૂરેપૂરું 80 થી 90% અત્યારે હાલ અમારે નુકસાન છે. તેના માટે અત્યારે કોઈ તંત્ર પણ કોઈ આવ્યું નથી. કોઈ આ ભાઈ અમારા સરહદ વિસ્તારમાં પણ કોઈ આવ્યો નથી અત્યારે, અને સર્વે થયો નથી. સર્વે થયો કોઈ કાગળ ફરે છે, એમાં કોઈ અમારો કોઈ ટીક કે બીજો નથી. આ કોઈ ઢોભા હોય, આકોલી હોય, પોનસડા હોય કે આર્યા, અને અસરગ્રસ્તમાં કોઈ અત્યારે એવું ચગી રહ્યો છે. અને મુદ્દો પણ સોશિયલ મીડિયામાં ચગી રહ્યો છે એનો. એટલે પાણીનો નિકાલ જો થાય એમ છે નહીં. એટલે આ પાણીની સ્થિતિ એમને લગભગ છેલ્લા અઠવાડિયાથી એમને પડ્યું હોય, અને પાણી ઓસરતું જ નથી. કોઈ નિકાલ કરવાનો કોઈ રસ્તો નથી. લગભગ અમારી સિઝન એવું છે કે અમને તો એવું લાગે છે કે શિયાળામાં પણ નહીં પીએ, કારણ કે પાણીનો ક્યાંય નિકાલ થાય એવું નથી, અને પાણી ઉતરતું પણ નથી. એટલે શિયાળુ સિઝન અમારી લગભગ ફેલ છે. અને આખા ગામની અંદર લગભગ 80 થી 85% ખેતરોમાં પાણી ભરાયેલું પડ્યું હોય. અમારા ટોટલ વિસ્તાર દૈયપથી કરી સણવાલ, પનસડા, ટોભા, આકોલી, માવસરી, રાઘાનેસડા, આ બધા જ ગામો પાણીના પૂરા ઘેરાયેલા છે.